ગણતા. હવે આપણે x ની કિંમત મેળવવાની છે તો x ની કિંમત મેળવવા માટે અહીં આપણે શું લેશું કે f' બરાબર 0 કેમ કે વિધેય વધતું હોય તો એના માટેની શરત શું હતી કે f' ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 બરાબર 0 અથવા 0 કરતા મોટી કિંમત હોવી જોઈએ. તો એના માટે આપણે f' બરાબર 0 લઈએ તો 2x 4 બરાબર 0 અને માટે x બરાબર 4/2 બરાબર 2. x ની કિંમત કેવી મળે છે x બરાબર 2. હવે x ની કિંમત 2 હોઈ શકે, 2 કરતા નાની હોઈ શકે અથવા તો 2 કરતા મોટી હોઈ શકે. તો તમે જે સંખ્યા રેખા તમે જાણો છો તેના પરથી આપણે સરળતાથી સમજી શકીએ કે આ જે સંખ્યા રેખા આપણે જાણીએ છીએ અહીં x બરાબર 2. હવે x બરાબર 2 થી મોટી કિંમત તમારે તો x બરાબર ઇન્ફિનિટિવ અને x થી બરાબર 2 થી નાની કિંમત તો ક્યાં સુધી જશે માઈનસ ઇન્ફિનિટિવ સુધી બરાબર છે x બરાબર માઈનસ ઇન્ફિનિટિવ. તો હવે આ તમને અંતરાળ મળ્યા કે x બરાબર 2 અથવા 2 થી નાની કિંમત અથવા 2 થી મોટી કિંમત ત્રણ વિકલ્પ મળે છે. આ ત્રણ વિકલ્પમાં કયા અંતરાલમાં વધે છે કે કયા અંતરાલમાં ઘટે છે તે આપણે નક્કી કરવાનું છે. x બરાબર 2 વાસ્તવિક સંખ્યા રેખાને બે ભાગમાં વિભાજન કરે છે. માઈનસ અનંતથી અંતરાલે કઈ મળશે માઈનસ અનંતથી 2 અને બીજું અંતરાલ મળે છે 2 થી અનંત. આ અંતરાલમાં તમારે ચકાસવાનું છે કે વિકલન કેવું છે 0 કરતા મોટું કે નાનું. તો x બરાબર માઈનસ અનંતથી 2 માં વિકલિત આપણે ચકાસીએ તો f' બરાબર તમે જોઈ શકો કે x ની કિંમત ક્યાં છે માઈનસ અનંતથી 2 એટલે કે અહીં x લેસ ધેન 2 બરાબર 2 કે 2 થી નાની 2 કે નહીં પણ 2 થી નાની x લેસ ધેન 2 તમારે વિકલિત કયું મેળવવું છે 2x 4 બંને બાજુ 2 વડે ગુણવી બંને બાજુ 2 વડે ગુણતા આપણે દરેક વખતે વાક્ય લખવાની જરૂર નથી પણ આપણે સમજણ માટે 2 વડે ગુણો એટલે 2x 4 માઈનસ અથવા તો 4 બાદ કરતા તો શું થશે 2x 4 0 આ રીતે 4 - 4 એટલે માટે 2x 4 0 એટલે કે f' ની કિંમત કેવી મળી -0 કયા અંતરાલમાં માઈનસ અનંતથી 2 અંતરાલમાં f' ની કિંમત કેવી આવી છે -0 એટલે કે જો કોઈ અંતરાલમાં વિધેયનું વિકલન -0 હોય તો તે અંતરાલમાં વિધેય ઘટતું વિધેય છે અને માટે -ઇન્ફિનિટી થી 2 માં f કેવું વિધેય થશે ઘટતું વિધેય છે. તે જ રીતે આપણે આ બીજા અંતરાલનો વિચાર કરો કે 2 થી મોટી કિંમત હોય તો તે અંતરાલમાં વિધેય કેવું છે તો અહીં x ની કિંમત કેવી છે 2 થી મોટી એટલે કે x ગ્રેટર ધેન 2 x ગ્રેટર ધેન 2 માટે બંને બાજુ અહીં શું કરશો 2 વડે ગુણતા બંને બાજુ 2 વડે ગુણતા શું મળશે 2x ગ્રેટર ધેન 4 4 બાદ કરતા બંને બાજુ 4 બાદ કરતા તો 2x - 4 ગ્રેટર ધેન 4 - 4 માટે 2x - 4 ગ્રેટર ધેન 0 એટલે કે f' ગ્રેટર ધેન 0. તો 2 થી અનંત સુધી જે અંતરાલ છે તેમાં વિધેયનું વિકલિત કેવું
છે ગ્રેટર ધેન 0. એટલે વિધેયનું વિકલન ગ્રેટર ધેન 0 મળે તો તે અંતરાલમાં વિધેય કેવું હોય? વધતું વિધેય હોય. માટે 2 થી અનંત અંતરાલમાં એ વધતું વિધેય છે. વધતું વિધેય છે. તો આ રીતે તમે આપેલ વિધેયનું વિકલન મેળવો. વિકલન મેળવ્યા બાદ વધે છે કે ઘટે છે તે નક્કી કરવા માટે તમે 0 સાથે સરખાવો. f'(x) = 0. f'(x) = 0 સાથે સરખાવતા તમને x ની કિંમત મળશે. અહીં તમને એક જ x ની કિંમત મળી છે. કોઈ વખત એવું પણ શક્ય બને કે 2 અવયવ પડે અથવા તો 3 અવયવ પડે તો x ની કિંમત તમને 2 થી વધુ કે 1 થી વધુ મળે. એ રીતે તમને 3 કિંમતો મળે તો 4 વિભાજન અંતરાલમાં થાય છે. તો દરેક અંતરાલમાં વિકલનનું મૂલ્ય કેવું છે તે તમારે નક્કી કરવાનું અને તેના પરથી વિધેય વધે છે કે ઘટે છે તે અંતરાલ પણ નક્કી આ રીતે સરળતાથી કરી શકાશે. ઉદાહરણ 11 f(x) = 4x³ - 6x² - 72x + 30 4x³ - 6x² - 72x + 30 કયા અંતરાલમાં વધે છે કે ઘટે છે તે અંતરાલ શોધો. તો સૌપ્રથમ તો તમારે વધતા અને ઘટતા વિધેયના અંતરાલ શોધવા માટે તેનું વિકલન કરો. તો અહીં f'(x) = 12x² - 6 × 12x - 72 માટે f'(x) = 12 કોમન કાઢો એટલે x² - x - 12 6 માટે આના અવયવ પડશે 12 3 × 6 એટલે કે x - 3 અને x + 2. આ રીતે તમે અવયવ પાડ્યા. હવે તેનું અંતરાલ મેળવવા માટે x ની કિંમત જોશે. f'(x) = 0 માટે 12 × x - 3 x + 2 = 0 માટે x - 3 x + 2 = 0. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય હોય એનો મતલબ કે કોઈ પણ એકની કિંમત શૂન્ય હોવી જોઈએ. માટે x - 3 = 0 અથવા બંનેની કિંમત શૂન્ય હોય અથવા તો કોઈ પણ એકની કિંમત શૂન્ય હોય અને x + 2 = 0. તો x - 3 = 0 તો શું બનશે? x = 3 અથવા x = -2. તો x ની તમને આ બે કિંમત મળે છે -2 અને 3. હવે તમે જુઓ કે આ બે કિંમતો કેવી રીતે અંતરાલમાં વિભાજન કરે છે. આ તમારી પાસે છે x = -2 અને 3. તો અહીં આપણે લઈએ x = -2 અને અહીંયા આગળ તમારું કિંમત છે x = 3. અહીં x = -2. તો આ x = -2 અને 3 બે x ના મૂલ્યો એ વાસ્તવિક સંખ્યા રેખાને 3 ભાગમાં વિભાજન કરશે. -2 થી નાની કિંમત, -2 અને 3 ની વચ્ચે અને 3 થી મોટી કિંમત. તો 3 અંતરાલમાં વિભાજન થાય છે. -2 થી નાની કિંમત એટલે કયો અંતરાલ આવશે? તો પેલો અંતરાલ આવશે -2 થી નાની એટલે -∞ થી -2. પછી બીજો અંતરાલ -2 અને 3 ની વચ્ચેની કિંમત એટલે -2 થી 3 અંતરાલ અને ત્રીજો અંતરાલ આવશે 3 થી મોટી કિંમત એટલે 3 થી અનંત સુધીનો અંતરાલ. હવે તમારે નક્કી કરવાનું છે કે કયા અંતરાલ 3 અંતરાલ મળે છે, 3 અંતરાલમાં કયા અંતરાલમાં વધે છે કે ઘટે છે દરેકનું આપણે ચકાસવાનું છે. તો એના માટે તમારે f'(x) ની કિંમત મેળવવાની. તો આ અંતરાલમાં f'(x) ની કિંમત કેવી મળે છે તે આપણે જોવાનું છે. તો f'(x) બરાબર તમારી પાસે છે આ કિંમત 12x² - 12x - નહીં આ તમે
તમે જોશો આ અવયવ પાડેલા x - 2 અને x - 3 અને x - 2. તો અહીં તમારે x ની કિંમત કેવી છે? x લેસ ધેન -2. x લેસ ધેન -2 માટે x + 2 લેસ ધેન 0 થાય. x + 2 ની કિંમત કેવી થાય? લેસ ધેન 0. પછી x લેસ ધેન -2 છે, બરાબર છે. અને x લેસ ધેન -2 છે માટે x - 3 લેસ ધેન શું થશે? -2 - 3 એટલે કે x - 3 લેસ ધેન -5. લેસ ધેન -5 એટલે કે x - 3 લેસ ધેન 0. તો આ બંને કિંમત x + 2 લેસ ધેન 0 આવે છે, x - 3 પણ કેવી આવે છે? લેસ ધેન 0. એટલે કે f' x બરાબર તમારી કિંમત કેવી છે? x - 3 x + 2 છે. આ બંનેની કિંમત કેવી આવે છે? લેસ ધેન 0. એટલે કે કેવી આવે છે? માઈનસ. આ પણ કેવી આવે છે? લેસ ધેન 0 એટલે માઈનસ. માઈનસ માઈનસ f' કેવા થશે? પ્લસ. માઈનસ માઈનસ એટલે કે f' ની કિંમત કેવી થશે? પ્લસ. એટલે કે f' ની કિંમત ધન આવે છે, એનો મતલબ કે f' નું મૂલ્ય કેવું છે? 0 કરતા મોટું. ફરી પાછું x ની કિંમત કેવી છે? આપણે અંતરાલ લઈએ -2 થી નાની કિંમત, બરાબર? -2 થી નાની કિંમત એટલે તમે અહીંયા શું કર્યું? બંને બાજુ 2 ઉમેર્યા એટલે x + 2 લેસ ધેન 0 થાય. એટલે કે આ જે એક પદ છે ગુણાકારમાં જે બે પદ છે, આ એક પદની કિંમત કેવી આવી? ઋણ આવી. હવે બીજા પદ માટે જોવો તો x લેસ ધેન -2 તમારે શું જોઈએ છે? x - 3 એટલે બંને બાજુ આપણે શું કરીએ? -3 ઉમેરીએ અથવા તો બંને બાજુ 3 બાદ કરો. 3 બાદ કરો એટલે x - 3 લેસ ધેન -2 -3 એટલે કે કોની કિંમત કરતા નાની કિંમત આવે છે? -5 કરતા. તો -5 કરતા નાની કિંમત એટલે મતલબ કે 0 કરતા તો નાની જ કહેવાય. એટલે આ x - 3 ની કિંમત પણ કેવી આવે છે? ઋણ. x + 2 ની કિંમત પણ ઋણ આવે છે. ઋણ ગુણ્યા ઋણ બંનેનો ગુણાકાર છે. માઈનસ માઈનસ શું થશે? પ્લસ. એટલે કે f' શું થાય છે? ગ્રેટર ધેન 0. f' ગ્રેટર ધેન 0 કયા અંતરાલમાં? માઈનસ અનંત થી 2 અંતરાલમાં f' ગ્રેટર ધેન 0 માટે માઈનસ અનંત થી -2 માં f કેવું છે? ગ્રેટર ધેન 0 એટલે કેવું વિધેય થશે? વધતું વિધેય છે. આને નિશાની અહીંયા ઉપયોગ કરેલો છે, વધતું વિધેય છે. આ જ રીતે હવે તમારે અહીંયા ચકાસવાનું છે -2 થી 3 ની વચ્ચેના અંતરાલમાં કિંમત કેવી મળશે, બરાબર છે? તો -2 થી 3 ની વચ્ચે તો એમાં પાછા આપણે ધન અને ઋણ બંને કિંમત મળે છે. તો અહીં x ની કિંમત કેવી છે? -2 લેસ ધેન x લેસ ધેન 3. -2 અને 3 ની વચ્ચે, બરાબર છે? તો હવે તમે આટલો ભાગનો જ વિચાર કરો. -2 લેસ ધેન x એટલે શું થશે? 0 લેસ ધેન x + 2 થાય. બંને બાજુ 2 ઉમેરીએ. 0 લેસ ધેન x + 2 એટલે કે x + 2 ગ્રેટર ધેન 0 થશે. અને હવે આ બીજા ભાગનો વિચાર કરો. x લેસ ધેન 3. x લેસ ધેન 3 તો શું થશે? x લેસ ધેન 3 માટે શું થશે? કે x - 3 લેસ ધેન 0. x - 3 લેસ ધેન 0 છે અને x + 2 શું છે? ગ્રેટર ધેન 0. જો આ ફરી પાછું સમજો કે -2 અને 3 ની વચ્ચે છે x ની કિંમત એટલે -2 લેસ ધેન x લેસ ધેન 3. અહીંયા બે ભાગ પડે છે. -2 x થી નાની કિંમત છે અને સરખાવો તો x + 2 શું આવે છે? ગ્રેટર ધેન 0. અને x લેસ ધેન 3 છે એને સરખાવો તો x - 3 લેસ ધેન 0. માટે f' નું મૂલ્ય તમે જો મેળવો તો ધન આવે કે ઋણ તે આપણે નક્કી કરીએ. તો x - 3 x + 2 છે. હવે x - 3 ની કિંમત કેવી છે? લેસ ધેન 0. લેસ ધેન 0 એટલે ઋણ, બરાબર છે? અને x + 2 ની કિંમત છે પ્લસ ગ્રેટર ધેન 0 એટલે પ્લસ.
ઓછે વત્તે ઓછા, બરાબર. ઓછા એટલે f' x ની કિંમત કેવી આવે છે? લેસ ધેન 0. એટલે કે જો વિકલિત લેસ ધેન 0 હોય તો તે અંતરાલમાં વિધેય કેવું કહેવાય? ઘટતું વિધેય કહેવાય. કયું અંતરાલ છે? -2 થી 3 માં f ઘટતું વિધેય છે. ત્યારબાદ હવે ત્રીજા અંતરાલમાં નક્કી કરવાનું છે. 3 થી મોટી કિંમત હોય તો x ની કિંમત કેવી છે? x > 3, બરાબર છે. 3 બાદ કરતા, બંને બાજુ 3 બાદ કરતા તો x - 3 શું થશે? > 0. આ તમને એક કિંમત મળી ગઈ, x - 3 > 0. હવે બીજી કિંમત માટે x > 3. હવે તમે શું કરશો? તમારે x + 2 જોઈએ છે એટલે 2 ઉમેરશો. 2 ઉમેરતા, બંને બાજુ 2 ઉમેરતા તમારે x + 2 જોઈએ છે, બરાબર. બે અવયવ છે x - 3 અને x + 2. x - 3 નું મૂલ્ય તો મળી ગયું તમને > 0. હવે x + 2 મેળવવા માટે આ જે તમારી શરત છે x > 3 માં બંને બાજુ 2 ઉમેરો તો x + 2 મળી જાય. x + 2 > 3 + 2 એટલે કે x + 2 > 5. 5 કરતા મોટી કિંમત છે એનો મતલબ કે 0 કરતા તો મોટી જ કહેવાય. x > 5 એટલે કે > 0 જ કહેવાય. હવે આપણે આ x + 2 પણ કેવી કિંમત મળે છે? > 0. માટે f' બરાબર x - 3 x + 2. x - 3 > 0 એટલે ધન, x + 2 > 0 એટલે ધન, વત્તા 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 એટલે f' નું મૂલ્ય કેવું આવે છે? > 0. અને માટે 3 થી અનંત અંતરાલમાં f કેવું વિધેય કહેવાશે? f વધતું વિધેય છે તેમ આપણે સાબિત કરી શકાય. આ રીતે આપણે કોઈ પણ વિધેયનું વિકલિતનો ઉપયોગ કરીને વધતા અને ઘટતા વિધેયો નક્કી કરી શકીએ છીએ. તો આપણે જોયા ઉદાહરણ 10 અને 11 કે અંતરાલ મેળવવા માટે આ રીતે તમે વિકલિત મેળવો, તેને શૂન્ય સાથે સરખાવી x ની કિંમત મેળવો. x ની કિંમત પરથી તમને અંતરાલ મળશે. જે તમને x ની કિંમત મળે 3 અને -2 તો -2 થી નાની કિંમત, -2 થી 3 ની વચ્ચે અને 3 થી મોટી કિંમત. તો એ રીતે સંખ્યા રેખાનું 3 અંતરાલમાં વિભાજન થાય છે. અને 3 અંતરાલમાં તમારે જે અવયવ છે તે કિંમત મેળવો. એ 0 કરતા મોટી કે નાની એટલે કે પ્લસ કે માઈનસ કિંમત મળે એ કિંમત તમે આ જે વિકલિત વિધેય છે તેમાં મૂકો. માઈનસ ગુણ્યા માઈનસ, ગુણાકાર હોય તો ગુણાકાર કરવાનું, સરવાળા ભાગાકાર હોય તો તમે સરવાળા ભાગાકાર કરશો. સામાન્ય રીતે આપણે અવયવ પાડીએ એટલે ગુણાકારમાં જ પદ બનશે. તો આ બંને માઈનસ છે તો માઈનસ માઈનસ તમારા વિધેયનું મૂલ્ય કેવું આવે છે? પ્લસ એટલે કે > 0. એટલે f' x > 0 હોવાથી આપેલ અંતરાલ -∞ થી -2 માં વિધેય કેવું થશે? વધતું વિધેય થાય છે. આ રીતે ત્રણેય વિકલ્પોમાં તમે ચકાસીને વધતા અને ઘટતા વિધેય નક્કી કરી શકાય છે.